પોરબંદર સમસ્ત ખારવા સમાજના વાણોદ તરીકે સતત ચોથી વખત પવનભાઈ શિયાળની પસંદગી સાથે પરંપરાગત તિલક વિધિ કાર્યક્રમ ખારવા સમાજની મધી ખાતે યોજાયો। સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા તથા સમાજને વધુને વધુ વિકાસના પંથે લઈ જવાનો તેઓએ કોલ આપ્યો હતો। ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં મોટી સંખ્યામાં ખારવા સમાજ વસવાટ કરે છે। પોરબંદરમાં પણ 1036 વર્ષથી ખારવા સમાજના લોકો વસવાટ કરે છે। પોરબંદર ખાતે 12 ગામ ખારવા સમાજની દર વર્ષે પરંપરા મુજબ વાણોદની વરણી કરવામાં આવે છે। જ્ઞાતિના 9 ડાયરાઓના સભ્યો તેમજ નવનિયુક્ત પંચ પટેલ ટ્રસ્ટીઓ દ્વારા સર્વાનુમતે નક્કી કર્યા મુજબ સમાજના વાણોદ તરીકે પવનભાઈ જીવાભાઈ શિયાળની સતત ચોથી વખત બિનહરીફ પસંદગી કરવામાં આવી છે। 9 ડાયરાઓમાં તમામ પટેલ તથા ટ્રસ્ટીઓ મળી 27 સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે। આ નવનિયુક્ત પંચ પટેલ ટ્રસ્ટીઓએ એકમત બની ખારવા જ્ઞાતિની પરંપરાને આગળ વધારી સર્વાનુમતે વાણોદ તરીકે પવનભાઈની વરણી કરવામાં આવી છે। પરંપરાગત રીતે સાફો પહેરાવી વૈદિક મંત્રાચારો અને નાની બારાઓના હસ્તે પવનભાઈને કુમકુમનું તિલક કરાવીને સમસ્ત 12 ગામ ખારવા સમાજના વાણોદ તરીકેનું પદગ્રહણ કરાવવામાં આવ્યું હતું। જ્યારે ઉપવાણોદ તરીકે પણ અશ્વિનભાઈ ઝુંગી પર જ એક વધુ વખત પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો। પવનભાઈ તથા નવનિયુક્ત પંચ પટેલ ટ્રસ્ટીઓ દ્વારા વિધિવત ભૈરવનાથજી તથા હનુમાન દાદાની સાક્ષીએ શપથ લીધી હતી। ત્યારબાદ લક્ષ્મી સ્વરૂપ નાની બાળાઓના હસ્તે વાણોદની તિલક વિધિ કરવામાં આવી હતી। ત્યારબાદ તેઓએ પંચાયત મંદિર નજીક આવેલ શ્રી રામદેવજી મહાપ્રભુના મંદિર ખાતે આશીર્વાદ લીધા હતા। ખારવા સમાજના માજી વાણોટો શ્રેષ્ઠીઓ મહાનુભાવો તથા અન્ય સમાજના મહાનુભાવોએ હોદ્દેદારોનું હારતોરા કરી અભિવાદન કર્યું હતું અને સમાજના સોનેરી ભવિષ્ય માટે અને સમાજના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। નવનિયુક્ત હોદ્દેદારોએ સમાજને શૈક્ષણિક ક્ષેત્રે રોજગાર ક્ષેત્રે તથા અન્ય ક્ષેત્રે ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટે તથા માછીમારોના વિકાસ અર્થે સતત પ્રયત્નશીલ રહેશે તેવી ખાતરી આપી હતી। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મને ચોથી વખત પસંદગી કરવામાં આવ્યો છે અને અમારા 9 ડાયરાને હું બધાને અભિનંદન પાઠવું છું અને મને પણ આભાર માનું છું કે મને ટેકો આપ્યો અને સમાજની જવાબદારી મને સોંપી અને આ સમાજની જવાબદારી મને સોંપેલી છે એ બદલ હું બધાને ખૂબ ખૂબ આભાર, મારા વડીલોને પણ આભાર માનું છું અને મારા ભૈરવ દાદાને, હનુમાનજી, રામદેવજી મહારાજ મને આશીર્વાદ આપે કે આવનારા દિવસોમાં એવા સારા કામ કરી શકું અને અમારે સમાજને કંઈ પડે છે ને બધી સમાજને સાથે લઈ 18 વર્ષને હું આગળ ચાલવાવાળો છું અને સાથે સાથે કે સમાજના કંઈ પણ જે કંઈ શૈક્ષણિક છે શૈક્ષણિક ક્ષેત્રમાં આપણે કેમ આગળ છોકરાઓ જઈ શકે અને જો રોજગારી કેમ પાઈ શકે એવા મારા લક્ષ્ય પહેલાં પ્રાયોરિટી હશે અને મચ્છીમારોને કઈ રીતે આપણે ઉપર અપલિફ્ટમેન્ટ કરી શકીએ એના માટે મારા પૂરના પ્રયત્ન રહેશે। બહુ વર્ષોની પરંપરા મુજબ અમારા સમાજની અંદરમાં 9 બેઠકો છે। એ બેઠકો અલગ અલગ એરિયામાં હોય છે। એ બેઠકની અંદરમાં ઓછામાં ઓછા 2000 થી 2500 માણસની સભ્ય હોય છે। એની અંદરમાં 2 પટેલ અને એક ટ્રસ્ટી તરીકે એને ચૂંટાવતા હોય છે। પછી બહુમતીના આધારે અમે પ્રમુખને ચૂંટતા, એટલે અમારી ભાષામાં વાણોદ કહેવાય છે ને એ વાણોદ છે એ સમગ્ર 12 ગામ સમાજનો પ્રમુખ ગણવામાં આવે। એટલે આ વખતે પણ ચોથી ટર્મ માટે પ્રમુખ તરીકે પવનભાઈને નીમવામાં આવેલ છે। આ પરંપરાઓ વર્ષો થયા છે અને અષાઢી બીજના દિવસે અમારી પરંપરા જે છે આઈનેસના વખતની, કે જે આઈનેસ હતા અમારા રાજાશાહીના વખતમાં અમારા સમાજને બહુ માન સન્માનથી જોતા હતા અને એનું બહુમાન કરતા હતા। એની એ ટાઈમની અંદરમાં એની પહેલાં પાઘડી આવે, એ પાઘડી એની પહેરે પછી અમારા સમાજની પાઘડી, એ પરંપરા અમે પણ આ જાળવી રાખેલી છે અને અમે એ આઈનેસને પણ અમે ધન્યવાદ આપીએ છીએ અને એને આભાર માનીએ છીએ અને આ પરંપરાના હિસાબે અમારો સમાજ ટકી રહ્યો છે।